ડીસા બટાકા સંશોધન કેન્દ્રની બહાર પાણીની પાઇપ તૂટી જતા હજારો લીટર પાણી વેડફાયું। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો। પાણી પ્રાંત કચેરીમાં પણ ઘૂસ્યા। BSNL કંપની દ્વારા ખોદકામ દરમિયાન પાણીની પાઇપ તૂટી જતા પાણી વેડફાયું। ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું પાણી મળતું નથી અને પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણી વેડફાતા લોકોમાં ભારે આક્રોશ છવાયો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।